આણંદ જિલ્લામાં ખનન માફિયાઓ સામે જાણે સ્થાનિક પ્રશાસન મુખ પ્રેક્ષક બની ગયું છે। વાસદની ઘટનામાં ગેરકાયદેસર રીતે ખનનના કારણે 3 લોકોના મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। મહીસાગર નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા, જેમાં પડી જતા પિતા પુત્ર સહિત 3 લોકોના મોત થઈ ગયા। 3 લોકોના મોતના કારણે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા તંત્ર દોડતું થયું। પરિવારજનોએ રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। નદીની અંદર તમે જુઓ કે 6 ફૂટની પરમિશન છે। નદી અંદર એટલું બધું ઊંડાણ છે કે અમારા સમાજની અંદર દરેક પ્રસંગ આવે છે, દરેક છોકરાઓ નાવા જતા હોય, ભેંસો લઈને જાય, ગમે તે એ કરતા હોય તો ત્યાં આગળ ડૂબી જાય તેની જવાબદારી કોની? મેન ખાણ ખનીજવાળા શું કરે છે અત્યારે? આ છોકરા 3 જણા અમારા સમાજના ડૂબે, કાલે અમારા છોકરા હશે તો જવાબદારી કોણ લેશે? આની જવાબદારી તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ સરકારની? કઈ આજે કહે છે કે ડૉક્ટર નહીં, તો ડૉક્ટર નહીં તો જવાબદારી કોણ? યાર 24 કલાક માટે દવાખાનું છે તો એ કોણ જવાબદારી લેશે? ડોક્ટર હાજર નહીં, બરાબર છે। અને બીજું કે રેતીની જેટલી બી લીચો છે એક બી ચાલવી ના જોઈએ, કાયદેસર હોય કે ઘર લીગર હોય કે કોઈ બી હોય, અમારે એક બી લીચ ચાલવી ના જોઈએ। પહેલા અમે ચાલતા મહીસાગરની પાર નીકળતા હતા, અત્યારે નાવડી લઈને નીકળવાનું પોઝિશન નથી અમારું। અમારે છે ને ન્યાય જોઈએ અત્યારે, અને જય લગીને આ ડોક્ટર અહીંથી સસ્પેન્ડ નહીં થાય તે લગીને ડેડ બોડી નહીં ઉઠે અને અમે લોકો ભૂખ હડતાલ ઉપર બેસીશું।